આજે મેં આ શાક બનાવ્યું અને રોજ કરતાં બધાય ડબલ છે. એમાં એટલું બધાને ભાવ્યું આ શાક, એટલું ટેસ્ટી. આજે આપણે ડુંગળી લસણ વગરનું ફ્લાવર આલુ ગોબી બનાવીશું. ફ્લાવર બટાકાનું શાક, જે ડ્રાય શાક જે બને છે લગ્ન પ્રસંગમાં બનતું હોય એ રીતે ફ્લાવર બટાકા તળીને બનતું હોય છે. આજે આપણે ઓછા તેલમાં, અત્યારે સરસ ફ્લાવર આવે છે શિયાળામાં, તો આ રીતે કૂણું ફ્લાવર તાજું હોય એવું લઈ લેવાનું છે અને એમાંથી એના મોટા મોટા ફૂલ એના કાઢવાના છે. જે રીતે આપણે ઊંધિયું કે કરીએ ત્યારે એની અંદર મોટા જે ફ્લાવરના કાઢતા હોય છે એ રીતે આમાંથી કટ કરવાનું નથી બારીક એવું. તો પાણી ભરેલો મેં બાઉલ લીધો છે અને એની અંદર આપણે આ રીતે તમને દેખાય છે એ પ્રમાણે મોટા ટુકડા ફ્લાવરના કરી લેવાના છે. આ રેસીપી માટે તમે બને ત્યાં સુધી તાજું જ ફ્લાવર લેજો, કારણ કે તાજું ફ્લાવર જે હોય એમાં એકદમ એનો સરસ બટરી એકદમ સરસ ટેસ્ટ આવે છે અને એ સરસ ચડી પણ જાય છે. તો જો આ રીતે ફ્લાવરના ફ્લોરેટ્સ આપણે બધાય કાઢી લેશું અને પાણીમાં રાખ્યા છે અત્યારે મેં, કે ધોઈ નાખીએ છીએ. અને ત્યાં સુધી સાઈડમાં મેં પાણી ગરમ મૂકી દીધું હતું તપેલીમાં. એની અંદર આ બધા ફ્લાવરના ફૂલ લઈ લેવાના છે કે સરસ સાફ થઈ જાય. એમાં કોઈ જીવાત કે હોય તો એ ગરમ પાણીમાં આપણે આ રીતે એક ઉભરો લાવી અને એને ચડવવાનું નથી. જરાક એમાં એકાદો ઉભરો આવે ત્યાર પછી એને તરત જ ગાળી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણે ફ્લાવર ઉકળે ત્યાં સુધી બટાકા છે એ પણ લઈ લઈએ છીએ. અને અત્યારે આપણે 3 નંગ મેં મીડિયમ સાઇઝના આવા બટાકા લીધા છે. બટાકા છે એને પણ ફ્લાવરના ટુકડા જે રીતે આપણે કરેલા છે એવડા મોટા જ કરવાના છે. આમાંથી જો હું તમને બતાડી દઉં, અત્યારે હું વટાણા એડ નથી કરતી. જો કરવા હોય તો તમે ફ્રેશ વટાણા આવે આ અત્યારે ફ્લાવરની સાથે એડ કરી દેવાના. જો આ રીતે બટાકાના મોટા ટુકડા કરી લેવાના છે. બટાકાને પાણીમાં એડ કરવાની કે બાફવાની કંઈ જરૂર નથી અને ફ્લાવરને પણ બહુ નથી વધારે બાફવાનું. જસ્ટ એક વખત ઉભરો આવી જાય એટલે એને હમણાં ગાળી લેશું. 2 થી 3 મિનિટ જેવું જ ફ્લાવરને એમાં રહેવા દેવાનું છે. તો જો બટાકા છે એના પણ આપણે આ રીતે મોટા ટુકડા કરેલા છે. એકદમ પતલી ચિપ્સ નથી કરવાની, નહીંતર એ શાકમાં એકદમ જ છૂંદો થઈ જશે. અને હવે એની અંદર પાણી લઈ અને એને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરીએ. આ શાકનો વઘાર છે એ આ પેસ્ટથી કરવાનો છે. તો મિક્સર જારની અંદર આપણે એક મોટો ટુકડો આદુનો લેવાનો છે. સાથે જ એક તીખી મરચું લેવાનું છે. તીખાશ તમને ગમે એ પ્રમાણે તમે મોળું મરચું પણ લઈ શકો છો, પણ આ રીતે એક તીખું મરચું લેવાનું છે. અને થોડા દાણા મરીના લેવાના છે. ત્યાર પછી આની અંદર અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે. અને હવે આને દરદરું એવી આની પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે. આને એકદમ જ ભૂકો કરવાની જરૂર નથી. જો આ રીતે દરદરી એવી એની પેસ્ટ છે એ તૈયાર કરી લેવાની છે. અત્યારે આપણે ડુંગળી લસણ નથી એડ કરવાના. આ પેસ્ટથી આ શાકનો આખો સ્વાદ છે એ બદલાઈ જશે. અને આપણી આ ફ્લાવર છે એને હવે કાઢી લીધા છે આપણે, પાણીને બધું નિતારી અને પહેલાં આપણે એક નોનસ્ટિક લીધી છે એની અંદર આપણે હવે તેલ લેશું. તો આ જનરલી લગ્ન પ્રસંગમાં જ્યારે આલુ ગોબી આ રીતે બનતા હોય છે તો ત્યાં કઢાઈમાં વધારે પ્રમાણમાં તેલ લઈ અને એ લોકો બટાકા ફ્લાવર આ બધું વેજીટેબલ્સને તળતા હોય છે. પણ અત્યારે આપણે સાતળવાનું છે. તો આને આપણે ગરમ પાણીમાં એક ઉભરો આવીને પારબોઇલ કરેલું છે એટલે અત્યારે હવે સરસ તેલમાં એને સાતળીએ છીએ. તળિયા વગર પણ આનો સ્વાદ એવો જ આવશે જે રીતે બહાર આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોય છે એ રીતે. જો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું અને ફાસ્ટ ફ્લેમ પર જ આને સાતળવાનું છે. આમાં જે બર્ન્ટ ઇફેક્ટ આવે એ આપણે લાવવાની છે એટલા માટે. અને ફ્લાવરમાં આ રીતે હળવા એના જે બ્રાઉન ઇફેક્ટ આવી જાય એટલે ત્યાર પછી આપણા જે બટાકા છે એને પાણી નિતારી અને આપણા બટાકા છે એ હવે આપણે આની અંદર લઈ લેવાના છે. બટાકાનું પાણી નિતારી લીધું છે ને એના પણ આપણે જાડા મોટા ટુકડા જ કરેલા છે. તો બટાકા પણ સાથે જ લઈ લેવાના છે. અને બટાકા છે એકદમ જ કાચા છે, પણ એને પણ હવે આ રીતે આપણે તેલમાં સાતળવાના છે.
તો થોડીવાર ચડવા દેવાના, ફરીથી થોડીવાર પછી એક વખત આ રીતે હલાવીને જોઈ લેવાનું. અને ગેસ અત્યારે ફાસ્ટ, મીડિયમ ટુ ફાસ્ટ જ રાખવાનો છે. તો જો આપણા બટેકામાં પણ હળવી આવી ઇફેક્ટ આવી ગઈ છે, તો આપણે હવે ફ્લાવર બટેકા છે એને કાઢી લેવાના છે. અને આ રીતે આપણે ઓછા તેલમાં પણ એ જ સ્વાદ લઈ શકીએ છીએ. એટલે હવે આપણે એનો વઘાર માટે તેલ મૂકીશું. તો અત્યારે મેં 1 મોટો ચમચો જેટલું તેલ લીધું છે અને એની અંદર આપણે અડધી ચમચી રાઈ લઈએ છીએ. રાઈ ફૂટવાની શરૂઆત થાય એટલે થોડું જીરું લેવાનું છે. ત્યાર પછી જે આપણે વાટેલી પેસ્ટ છે એ આપણે આની અંદર લઈ લેશું અને એને ગેસ અત્યારે મીડિયમ જ રાખવાનો છે કે આ પેસ્ટ છે એમાંથી ખાલી કચાશ જ એની દૂર થવી જોઈએ, આદુની ને બધી મસાલાની. એને એકદમ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. તો જો હવે સાથે જ અત્યારે આપણે જે ડ્રાય મસાલા છે એ આખા શાકના ભાગના મસાલા છે એ અત્યારે જ કરી દેવાના છે. તો તીખાશ છે એ તમને ગમે એ પ્રમાણે, આ શાક એકદમ ફીક્કું નહીં સારું લાગે, થોડીક તીખાશ એવી રાખજો. આપણે લીલું મરચું લીધું છે તો 1 ચમચી મેં લાલ મરચું પાવડર લીધું છે. ત્યાર પછી 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈએ છીએ અને અડધી ચમચી હળદર લેવાની છે. આ બધું તેલમાં આ રીતે એક વખત મિક્સ કરવાનું છે અને આનો કલર છે એ બળી ના જાય. આ મસાલા બળે નહીં, નહીંતર એનો કલર ચેન્જ થઈ જશે. એટલે આની અંદર તરત જ સાથે એક વખત મિક્સ કરી અને પાણી લઈ લેવાનું છે. તો થોડુંક આપણે પાણી લીધું છે. તો જો પાણી એડ કરી અને ત્યાં સુધી એમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાને ક્રશ કરી લીધા છે, ફરીથી એ જ મિક્સર જારની અંદર. અને જો આપણા આમાં ત્યાં સુધીમાં થોડું તેલ છૂટવા લાગ્યું છે. તો હવે આપણા જે ક્રશ કરેલા ટામેટાં છે એ ટોમેટો પ્યુરી આપણે આની અંદર એડ કરી દઈએ છીએ. આમાંથી જે પંજાબી શાકની જેમ એકદમ મસાલો ડ્રાય કરવાની કે એવી કંઈ જરૂર નથી. આ અત્યારે હજી આ મસાલા અને બધું ટામેટાની સાથે જ પાકશે એટલા માટે. હવે ટામેટાની થોડીક કચાશ દૂર થાય અને આમાંથી ફરીથી તેલ છૂટે ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. તો હવે આમાં આપણે ઢાંકી અને આને ચડવા દેવાનું છે. તો આને ઢાંકી અને વચ્ચે ચેક કરતું રહેવાનું, નીચે બેસશે નહીં પણ વચ્ચે ચેક કરીએ એટલે ખ્યાલ આવે કે આમાંથી તેલ છૂટ્યું છે કે નહીં. તો જો 2-3 મિનિટમાં જ આમાંથી તેલ છે એ પણ છૂટી જશે. એટલે હવે આપણે આની અંદર મીઠું લઈ લેશું. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેવાનું છે. અત્યારે આખા શાકના ભાગનું મીઠું અત્યારે જ લઈ લેવાનું છે, કારણ કે હજી આપણે ફ્લાવર બટાકાને ચડવા દેવાના છે. તો એ મીઠું એડ કરી દેવાથી એ સરસ ગળી જશે એટલા માટે. જો આપણી ગ્રેવી છે એ મસ્ત પાકી તો ગઈ છે. હવે આપણે જે તળેલા શાકભાજી છે એ આપણે આની અંદર લઈ લેશું અને આ બધું જ થોડી વખત મિક્સ કરવાનું છે અને મીડિયમ ગેસ ઉપર એને અત્યારે ચડવા દેવાનું છે. તો અત્યારે ફ્લાવર ને બટાકા છે એ થોડાક જ અધકચરા સેજ એવા જ ચડેલા છે. એને બાકીનું ચડવવાની કડક છે એને સોફ્ટ કરવાના છે અને ચોળવવાના છે. એટલા માટે હવે આપણે એને શાંતિથી, જે રીતે શાંતિથી એ પાકશે તો એમાંથી મીઠાશ એકદમ અલગ જ આવશે શાકની. એટલે આને શાંતિથી ઢાંકી અને ચડવા દેવાનું છે. તો આપણે અત્યારે કંઈ જ એડ નથી કરેલું, તેલમાં આને ચડવા દેવાનું છે. તેલમાં ચડશે એટલે આમાંથી બહુ સરસ સુગંધ અને શાકનો સ્વાદ બદલાઈ જશે. જો આ રીતે વચ્ચે ચેક કરવાનું કે લાગે તમને. જો આપણે બટાકા ચેક કરીએ છીએ તો 50% જેવા બટાકા ચડી ગયા છે. તો હવે આપણે પાણી લેશું. મિક્સર જારને રિન્સ કરી અને એની અંદર પાણી લઈ લીધું છે અને હવે આપણે પાણીમાં એને ચડવા દેશું, કારણ કે હવે એમાં ગ્રેવી કરવાની છે. તો જેટલી ગ્રેવી તમારે કરવી હોય એ પ્રમાણે કરવાનું. અત્યારે આપણે ડ્રાય શાક કરીએ છીએ, પણ એકદમ ડ્રાય પણ નહીં અને રોટલી સાથે અને પૂરી સાથે ખાઈ શકાય એવું શાક કરવાનું છે. પણ આ બધું પાણી છે એ ચડવામાં યુઝ થઈ જશે. લાસ્ટમાં તમે શાકની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની. અત્યારે જો આ રીતે
ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખતા ઢાંકતા આને એકદમ જ હવે 100% જેટલું કચાશ જે છે એ બધી અત્યારે જ એની ચોળવી લેવાની છે અને ચેક કરી લેવાનું. હવે બટાકું છે આપણે ચેક કરી લઈએ. જો બટાકા પણ ચડી ગયા છે અને આપણું ફ્લાવર છે એને પણ ચેક કરી લેવાનું કે એ પણ ચડી ગયું છે, કારણ કે અત્યારે આપણે ફોડવા મોટા રાખેલા છે એટલે આને અંદરથી કોઈ કાચા ના રહી જવા જોઈએ. જો આપણું શાક છે એ ઓલમોસ્ટ ચડી જ ગયું છે. તો હવે લાસ્ટમાં જે એની મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આ શાકનો આખો ટેસ્ટ બદલે એ એડ કરવાના છે. એ એડ કરવાથી શાકનો આખું રંગ જ ચેન્જ થઈ જશે. એકદમ જ થોડોક આની અંદર ગરમ મસાલો એડ કરવાનો છે, જે કમ્પલસરી છે. ગરમ મસાલો એડ કરજો જ, એનાથી ફ્લેવર બહુ સરસ આવશે. એકદમ માઇલ્ડ એવો, બહુ વધારે નથી કરવાનો. 5 ચમચી જેટલો જ મેં અત્યારે એડ કરેલો છે ગરમ મસાલો. અને જો અત્યારે હું આવું સૂકું શાક રાખું છું, પણ જો તમારે આમાં ગ્રેવી કરવી હોય તો થોડુંક અત્યારે પાણી એડ કરી દેવાનું અને આને ગરમ કરવાનું, એટલે તમારે આની અંદર થોડો રસો થઈ જશે. હું થોડુંક પાણી એડ કરું છું, બહુ ઓછું. આટલું પાણી છે જમવા બેસવા સુધીમાં પાછું આ શાક છે એ ડ્રાય જ થઈ જાય છે. એક સાથે વધારે નહીં કરી દેવાનું. તો જો લાસ્ટમાં હવે આપણે એની અંદર ગરમ મસાલો પણ એડ કરી દીધો છે. તો હવે એની અંદર આપણે ફ્રેશ કાપેલી કોથમીર લેવાની છે. કોથમીર એડ કરવાથી અત્યારે જો આમાંથી તેલ છૂટી ગયું છે. રસો આ સ્ટેજ પર આવે કે જ્યારે હવે શાક આપણું એકદમ તૈયાર થઈ ગયું છે, ત્યારે લાસ્ટમાં એની અંદર આપણે કોથમીર એડ કરવાની છે ગેસ બંધ કરવા ટાઈમે. હવે આ કોથમીર એડ કરીને આપણે ગેસ બંધ જ કરી દઈએ છીએ. અને શાક તમે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી આપણું આ શાક છે. તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો. આ શિયાળામાં બહુ મસ્ત એવું લાગે છે. સિઝન વગર ખાઈએ અને સિઝનમાં ખાઈએ એમાં ઘણો ફેર છે. હવે આમાં કોથમીર લઈ લીધી છે અને આની અંદર આપણે ઉપરથી આનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આદું એડ કરવાના છે. આદુની કતરણ આની અંદર એડ કરવાથી જ્યારે એ રોટલીમાં કે તમે લ્યો ત્યારે બાઇટમાં આવે ને ત્યારે એનો ટેસ્ટ એટલો સરસ લાગે છે. આવી રીતે આદુની મેં પતલી સ્ટીક કટ કરેલી છે, જે સ્કીપ ના કરતા એડ કરજો જ. એનાથી જ આખો સ્વાદનો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. બહુ મસ્ત લાગે છે. આ શાક જે ફ્લાવર નહીં ખાતા હોય ને એ લોકો પણ ખાઈ લેશે, એટલું જોરદાર આ શાક છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો હવે આની અંદર આપણે આદું પણ એડ કરી દીધું છે અને આને હવે મિક્સ કરી દેવાનું છે. અને ગરમ આ શાક રોટલી, પરોઠા, પૂરી કે હા તમે નાન, કુલચા એની સાથે પણ સર્વ કરી શકો છો. બહુ મસ્ત એવું લાગે છે આ. તો રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો. અને હા ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઈબ કર્યા વગર જોતા હોય તો પ્લીઝ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. અને શેર પણ નથી કરતા, શેર પણ કરતા જાઓ પ્લીઝ.